આપણે આવી જાય તમાકુના ખેતરમાં તો અમારા પક્કાભાઈ જો રોપડી તોડી રહ્યા છે ખેતરમાં તો ઉગારો છે એ ઉગારોનો તમાકુ જોવા તમાકુનો ડોકો કાઢી નાખશે એક તો ડોકો એવો નહીં જોઈ શકો છો અવળી અવળી ખેંચે છે તો ઓળો તો સીધી અમુક થોડી ઓકી એના લીધે એવું થાય તો જો કમ્પ્લીટ અડાય છે તો આમ ટ્રેક્ટરની તો જરૂર પડે ને આમાં પક્કાભાઈ બોડીગાર્ડ છે આમ તો જો ખરા મોટું કેવું કરી નાખ્યું ભાવ ખેંચો એમાં તો પણ અમે એક જણા પકડવું પડે તો આપણે હવે પકડી રાખશું અને પક્કાભાઈ ખેંચી તો પક્કાભાઈ હેડો સીધા તો ના હમી તો આમ ખેંચું જ જુઓ કે આવું તો આમ થવું જુઓ ના હાલ નહીં આ રોપડી કોણ ખેંચે તો બીજો એક મજૂર કર્યું હોય તો મજૂર જુઓ હજી તો હવા આવે હે આસ્તે આસ્તે જુઓ કે લોકો આજે આપણે તમાકુમાં રોપડી તોડી રહ્યા છીએ તો આવ્યા છીએ ખેતરમાં ઈંડા પાવાના છે તો આપણે ઈંડા પાવાના છે તો આજે પાણી વળશે તો આપણે ઈંડા પાવા આવ્યા છીએ તો હમણાં પાણી આવશે 4 વાગે પર આવશે પછી પાણી બતાવી દઉં તમને છે ઈંડા આપણે પાવાના છીએ તો પાણી આવી ગયું છે બંબો પડવા માંડ્યો છે ભાઈ જોઈ શકો છો કુંડલી ભરાયની ભરાઈને આવા જશે નેકમાં તો પછી જશું પાણી વાળવા તો પાણી નેકમાં હેડ્યું છે તો આપણે જઈએ પેલી બાજુ ચારામાં આવે ત્યાંથી વળી આપણે પેલી બાજુ સાઈડ જતા રહીએ આવી ગયા છીએ ખેતરમાં પણ પાણીવાળું ત્યાં ઓયા લે ઓયા હતો ને તો બીવાય છે લે ઓયા ઓયા તો એક વાય છે બીજા પેલા રહ્યા જોઈ લો ऐसे तो આપણે 3 ચારા પી ગયા છે ચોથા ચારા વાળ્યું છે આપણે તો ચારો ભરાઈ ગયો છે આપણા 3 ચારા પાયા આપણે જોમો આવે છે જો કૂતરો ચેડી ચડ્યા એ જો પટ્ટી મારી નાઠું છે અને બીજો વોઇસ હેલો ગાઈઝ આપણે આવી ગયા છીએ બાલ કપાવા જો મુલાના બાલ કપાવા આવ્યા છીએ તો સરમભાઈ બાલ કાપી રહ્યા છે જો પેલી બાજુ રોહિતના બાલ કપાવીશું તો જુઓ ગૌતમ બાલ કાપશે મસ્ત કાપજો બા હાવ નહીં આપણે આવી ગયા છીએ મેળો તો આપણે આવ્યા છીએ મેળો તો જુઓ તો મોને જુઓ નવા લુગડો પહેરીને આવી ગયા છે જો કે ના તો જો ઠની ઠની તૈયાર થઈને આવ્યો પિયરમાં આવી રહ્યા છે શીતલ તો જ આવ્યો તો શીતલ ગરબો જાય છે પાડી છે જો હટગુડીનું શાક છે ઘેર શાક બનાવવાનું છે તો શીતલે સ્પેશિયલ હટગુડી પર ચડીને પાડી છે હો તો ઘરે શાક બનાવશું શીતલે પાડી છે તો આ રહ્યો આપણો હરગોળો એના ઉપરથી શાકો પાડી છે અમુક વળજી છે જેણી જેણી કુણી છે જે બરોબર પાછી નથી તો આપણે બાઇક લઈને આવ્યા હતા તો જવાનું છે ઘરે અમે આવી જાય ઘરે અને જો દહીણું થઈ રહ્યું છે તો બાજરીનું દહીણું એક બાજુ થઈ ગયું છે અને બાજરી ગવાનું થઈ ગયું છે તો બાજરીનું થાય છે તો અમે આમરીમાં દહીણું કરીશું ભૂંગળો વાગે છે ઉત્તરાયણનો આ બાજુ હીરામાં જો મરચો બટે છે એક બાજુ દહીણું ચાલુ બે હાથે બે કોમ ચાલુ તો કમ્પ્લેટ જો અમરીમાં